પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણગીરમાં કર્યું સિંહ દર્શન, ગીર નેશનલ પાર્ક, જંગલ સફારી અને ફોટોગ્રાફીનો માણ્યો આનંદ। વિશ્વ વન્યજીવ દિવસ પર રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની પ્રધાનમંત્રી મોદીએ કરી અધ્યક્ષતા। વન્યજીવોના સંરક્ષણ અંગે કરાઈ ચર્ચા। વન્યજીવો માટેના નેશનલ રેફરલ સેન્ટરનું કર્યું ભૂમિપૂજન। એશિયન સિંહની વસ્તી ગણતરી 2025નો પણ કરાવ્યો શુભારંભ। પ્રશ્નોત્તરી સાથે ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત। પ્રશ્નોત્તરી બાદ મહેસૂલ વિભાગ, શહેરી વિભાગ, કૃષિ અને આરોગ્ય વિભાગની પૂરક માંગણી પર ચર્ચા અને થશે મતદાન। દિલ્હીમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ડેરી ઉદ્યોગ અંગે યોજાયો સેમિનાર। અમિત શાહે કહ્યું, ગ્રામીણ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવામાં ડેરી ઉદ્યોગનું વિશેષ યોગદાન। શ્વેત ક્રાંતિ 2 તરફ ભારત વધી રહ્યું છે આગળ। દિલ્હી વિધાનસભાના સત્રનો અંતિમ દિવસ 24 અને 26 માર્ચ વચ્ચે રજૂ કરશે દિલ્હીનું બજેટ। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઈમેલ અને વોટ્સએપ નંબર જાહેર કરી દિલ્હીવાસીઓના માંગ્યા સૂચનો। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી। ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં બરફવર્ષાનું યલો એલર્ટ। ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ થયો સામાન્ય ઘટાડો। કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં સપાટ કારોબાર। સેન્સેક્સમાં 73,000 નીચે, જ્યારે નિફ્ટી 22,000ની સપાટી પર કરી રહ્યો છે કારોબાર। સરકારી બેંકના શેર્સમાં કડાકો। સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો। ઓસ્કાર પુરસ્કારમાં ફિલ્મ અનોરાની ધૂમ। બેસ્ટ ડિરેક્ટર, એડિટિંગ અને ઓરિજિનલ સ્ક્રીન પ્લે સહિત અનોરા ફિલ્મને મળ્યા 5 એવોર્ડ। જો સલ્ડાનાએ જીત્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ અને એન્ડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટર માટે મળ્યો ઓસ્કાર એવોર્ડ। અને હવે